सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे नमस्ये पुरुषं वाद्य ईश्वरं प्रकृते पर नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम् अलक्ष्यं सर्वभूतानां अन्तर्बाहिरवस्थितम् अलक्ष्यं सर्वभूतानाम् अन्तर्बाहिरवस्थितम् अलक्ष्यं सर्वभूतानां अन्तर्बाहिरवस्थितम् अलक्ष्यं सर्वभूतानाम् अन्तर्बाहिरवस्थितम् नमस्ये पुरुषं त्वाय ईश्वरं प्रकृते पर नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम् वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ
સ્વામિનારાયણ ભગવાન કી જય. હરે કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. ગોપીનાથજી મહારાજની જય. લાડેલા શ્રી ઘનશ્યામ મહારાજની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. સર્વાવતારી સર્વ કારણના કારણ અનંત સદગુણોથી યુક્ત અખિલ હેય પ્રત્યનિક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય સભામાં બિરાજમાન રાજાધિરાજ મહારાજ બાલુડા શ્રી હરિકૃષ્ણ મહારાજ, પીપળ ગામને આંગણે સુંદર મજાનો દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જેમની પ્રેરણાથી ઉજવાઈ રહ્યો છે એવા સાધુ ગુણે સંપન્ન પૂજ્યપાદ અમારા ગુરુજી, પૂજ્યપાદ ભક્તિ સ્વામી ધોરાજીથી પધારે, હરિયાળા ગુરુકુળથી ભક્તિજીવન સ્વામી પધાર્યા છે, ગઢપુરથી અમારે લક્ષ્મીનારાયણ સ્વામી પધાર્યા છે, તમામ બ્રહ્મનિષ્ઠ સંતો આ મહોત્સવનો જેમણે જેમણે પણ લાભ લીધો છે, પોતાની સંપત્તિ સદમાર્ગે વાપરી પુણ્યનું કાર્ય કર્યું છે એવા યજમાન પરિવારના તમામ ભક્તજનો, કથાનું શ્રવણ કરવા પધારેલા, ઓનલાઈન કથાનું શ્રવણ કરી રહેલા સર્વે ભાવિક શ્રોતાજનોને ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, પરમાત્માની અનુકંપા પૂર્ણ કૃપા એના કારણે સુંદર મજાનો આ મહોત્સવ ચાલી રહ્યો છે. ખૂબ આનંદ આવે છે, વિવિધ કાર્યક્રમો, સંતોના આશીર્વાદ મળે, સંતોના દર્શનનો લાભ મળે. આવો અવસર વારે વારે મળે નહીં. નૂતન વર્ષના નવલા દિવસોમાં ભગવાનમાં મન લાગે, પરમાત્માની કથા સાંભળવા મળે, આ જીવનનો અલભ્ય અમૂલ્ય લાભો છે. શ્રીમદ ભાગવત તૃતીય સ્કંધની કથા, આવો એમાં પ્રવેશ કરીએ. વિદુરજી અને મૈત્રેયજીના સંવાદ દ્વારા આ કથા આગળ વધી રહી છે. મહાભારતનું જ્યારે યુદ્ધ થવાનું હતું એ પહેલા વિદુરજીએ ધૃતરાષ્ટ્રજીને સમજાવ્યા, ઉપદેશ આપ્યો. વિદુર નીતિનો જેને ઉપદેશ કહેવાય છે. તમે પાંડવોને એનો ભાગ આપી દો અને એને જાજુ ક્યાં જોઈશ, થોડું ઘણું આપી દેશો તોય ચલાવી લેશે. યુદ્ધનો માર્ગ એ સારો માર્ગ નથી.
સ્વયં દ્વારિકાધીશ એ પાંડવોની સાથે છે. અને તમે જેને પુત્ર માનો છો એ તમારો મોહ છે. એ તો સાક્ષાત કલીનો અવતાર છે. દુર્યોધન એ કળિયુગનો અવતાર છે. એનું વચન માનશો નહીં. આટલા નીતિના સૂચનો કીધા અને વિદુરજી તો ત્યાંથી ચાલ્યા. પણ આ બાજુ દુર્યોધનને ખબર પડી, મારા જ કાકા થઈ અને મારું અહિત ઈચ્છે છે ને મારા પ્રત્યે આવું બોલે. ભરી સભાની અંદર વિદુરજીનું અપમાન કર્યું. વિદુરજીને કહ્યું કે તમે આ રાજમાંથી અત્યારે ને અત્યારે જતા રહો. વિદુરનું અપમાન કર્યું અને ત્યારથી જ કૌરવ કુળનું પતન શરૂ થયું. બાકી કોઈની તાકાત નહોતી કે જ્યાં સુધી વિદુર જેવા મહાપુરુષો કૌરવોની પડખે ઊભા હોય અને કૌરવોનો વાંકો વાળ થાય. કંઈક ભગવાનની આ પ્રેરણા અહંકારને આધીન થઈ દુર્યોધને વિદુરનું અપમાન કરીને એનો ત્યાગ કર્યો અને એક ભગવાનના ભક્તનો દ્રોહ થયો. સંત સંતાપે જાત હૈ રાજ ધર્મ અરુવંશ, તુલસી તીનો નવ રહે રાવણ કૌરવ અને કંસ. જ્યાં જ્યાં મહાપુરુષોનું અપમાન થયું છે ત્યાં ત્યાં એ વ્યક્તિઓને દુઃખ જ પડ્યું છે. એની કુળ કીર્તિ આબરૂ ધન સંપત્તિ બધુંય છીનવાઈ ગયું છે. માટે ક્યારેય કોઈનું અપમાન ન કરવું, ક્યારેય કોઈને નેગ્લેક્ટ ન કરવા. આ દુનિયા એવી છે ભાઈ, આમાં બધાયની જરૂર પડે. આજ કદાચ આપણી પાસે બધું હોય, ઠાકોરજી આપણને બધું આપ્યું હોય, પણ કાલ હવાર કદાચ બધું જતું રહે અને બીજાની મદદની અપેક્ષા આપણને પડે. માટે બધાને સાથે રાખીને ચાલો. નાનામાં નાની વસ્તુ હોય પણ જરૂર પડે ને ત્યારે એ કામ લાગતી હોય છે. અરીસાની કિંમત કેટલી? હાવ ઓછી. સોનાના હીરાના આભૂષણો એના કરતા તો બહુ ઓછી હોય, પણ જ્યારે તમે હીરાના સોનાના આભૂષણો પહેરો, એ પહેર્યા પછી અરીસાની જરૂર પડે છે. વિદુરજીને કાઢી મૂક્યા. વિદુરજી તો મહાપુરુષ હતા, એમને મન તો કાંઈ હતું નહીં. અને મહાપુરુષો કે લીએ તાલિયા ઓર ગાલિયા સમાન હોતી હૈ. સ્વયં ધનુર્દ્વારી નિધાય માયા. ધનુષ અને બાણને દરવાજા ઉપર રાખીને જ ગયા. વિદુરજી જતાની સાથે હસ્તિનાપુરનું પુણ્ય ચાલ્યું ગયું. તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા. સમય પછી સમય પસાર થયો. મહાભારતનું યુદ્ધ થયું, કૌરવોનો નાશ થયો, એના સમાચાર સંભળાયા. શ્રાદ્ધ કર્યું. યમુનાના કિનારે ઉદ્ધવજીનો મેળાપ થયો. ઉદ્ધવજીએ કુશળ સમાચાર પૂછ્યા. વિદુરજીએ બધી વાત કરી. અને ઉદ્ધવજીએ પણ યદુવંશના સંહારની વાત કરી. ભગવાન શ્રી કૃષ્ણ હવે આ લોકમાં રહ્યા નથી અને આ સાંભળતાની સાથે રડવા લાગ્યા. પરમાત્માની લીલાનું શ્રવણ કરાયું. ઉદ્ધવજી કહે છે કે હે વિદુરજી,
તમે બહુ ભાગ્યશાળી છો. અંતિમ સમયે પરમાત્માએ તમને યાદ કર્યા. હું તો 24 કલાક ભગવાનની પાસે આવું, પણ તમે તો દૂર હતા, તોય ભગવાને તમને સંભાળ્યા. તમારું નામ લઈ અને કેશવ રડતા હતા, મારો વિદુર એમ કરતા હતા. કેવા ભક્ત છે વિચાર કરો. સ્વયં નારાયણ પણ વિદુરને યાદ કરીને રડે. વિદુરજીએ કહ્યું છે કે ભગવાને જાતા જાતા શું જ્ઞાન આપ્યું, શું કહ્યું એ મને કહો. ઉદ્ધવજી કહે કે તમે મૈત્રેય ઋષિ પાસે જાઓ ને ત્યાંથી એ જ્ઞાન મળશે. વિદુરજી ગંગા કિનારે આવ્યા. મૈત્રેય ઋષિનો મેળાપ થયો છે અને વિદુરે પ્રશ્ન પૂછ્યો, બહુ સરસ પ્રશ્ન. વિદુરજી કહે છે, હે ઋષિવર, સુખાય કર્માણિ કરોતિ લોકો નતૈ સુખમ વાન્ય દુપારમમ વા વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. આ લોકની અંદર માણસો બધાય સુખને માટે પ્રયત્નો કરે છે. કરો છો કે નથી કરતા? આખો દિવસ દોડધામ કરો, શેની માટે? હાંજ પડે કંઈક આમ શાંતિ થાય, સુખ થાય, એના માટે પ્રયત્ન કરીએ છીએ. પણ વિદુરજીએ કીધું, નતે સુખમ વાન્ય દુભારમમ વિંદેત ભૂયસ તત એવ દુઃખમ. અમુકનું હામું વધારે દુઃખ મળે છે. સુખ માટે પ્રયત્ન કરવા છતાંય દુઃખ મળે. સંસાર આવો વિપરીત પરિસ્થિતિ વાળો છે. મુંબઈની અંદર એક જણો આપઘાત કરવા માટે ગયો. 5 માળની બિલ્ડિંગ અને ઉપરથી પડ્યો. હેઠે ટિંડોરાની લારી વાળો નીકળ્યો ને એના ઉપર પડ્યો. તે ઓલો લારી વાળો હતો એ મરી ગયો અને ઓલો ઉભો થઈને હાલતો થઈ ગયો. જેને મરવું છે એ મરી શક્યો નહીં, જેને જીવવું છે એ મૃત્યુ પામ્યો. સમુદ્ર મંથન થયું. સ્વર્ગની સંપત્તિ મેળવવા માટે મંથન કરવામાં આવ્યું હતું, પણ પેલું તત્વ ઝેર નીકળ્યું. આવું કેમ થાય છે? માણસ વિપરીત દિશાની અંદર મહેનત કરે છે. સંસાર આવો વિપરીત ફળવાળો છે. સુખનો સાચો માર્ગ જડતો નથી, કારણ કે સંસારમાંથી સુખ લેવા જશું એમાં સુખ મળશે નહીં, દુઃખ જ હાથ આવશે. સંસારના સુખ એવા ઝાંઝવાના પાણી જેવા. ઝાંઝવાના પાણીમાં સુખ મળે નહીં, એનાથી કઈ તરસ છીપે નહીં. ત્યાં જાઓ તો ધૂળ હોય, બીજું કાંઈ ના હોય. શા શ્રદ્ધાનસ્ય વિવર્ધમાના વિરિક્તિ મન્યત્ર કરોતિ પુંસઃ. બહુ અદ્ભુત શ્લોક અહીંયા મૈત્રેય ઋષિ કહે છે. જેને કાયમને માટે સુખ જોતું હોય, કાયમ આનંદ જોતો હોય, પરમાત્માનું સાચું સુખ જોતું હોય, એને શું કરવું? મૈત્રેય ઋષિ કહે છે, સાશ્રદ્ધાનસ્ય વિવર્ધમાના વિરક્તિ મન્યત્ર કરોતિ પુંસઃ. હરે પદાનો સ્મૃતિ નિવૃતસ્ય સમસ્ત દુઃખાપ્યયમાશુ ધત્તે. સમસ્ત દુઃખાપ્યયમાશુ ધત્તે. સુખ જોતું હોય એને એક ઉપાય બતાવે છે અહીંયા ભાગવતજીમાં લખ્યો. જોતું છે સુખ? કોઈ જોતું નથી લાગતું. સુખ જોતું છે? કેવી રીતે મળે એનો ઉપાય અહીંયા લખ્યો. હરે હે પદાનો સ્મૃતિ, પરમાત્માના ચરણની સ્મૃતિ.
ભગવાનની ભક્તિ, ભગવાનની આરાધના અને એમાંથી જે સુખ મળે એ ક્યારેય ટળે નહીં. આવું સુખ મળે. બાકી દુનિયાના સુખ આજ છે ને કાલ નથી. લક્ષ્મી ચંચલા, સંપત્તિ કદાચ આજ આપણી પાસે હોય ને કાલ એની નોટું બીજાની પાસે હોય. એ જ વસ્તુ આપણને દુઃખ આપે, પણ પરમાત્માનો આનંદ, ભગવાનનું સુખ એ એવું સુખ છે એકવાર મળ્યા પછી ક્યારેય ટળતું નથી. માટે ભગવાનના રંગે રંગાવું, ભગવાનની મસ્તીમાં મસ્ત બનવું, ભગવાનનું ભજન કરવું, એમાંથી જે આનંદ મળે એ અંતરનો આનંદ હોય છે, એ ક્યારેય ટળતો નથી. તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. શ્રી જીતણા સતસંગમાં તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. માંડ કરીને તને મળ્યો છે ભાઈ મોંઘો મનુષ્ય અવતાર. માંડ કરીને તને મળ્યો છે ભાઈ મોંઘો મનુષ્ય અવતાર. જોત જોતામાં જાતો રહેશે, જોત જોતામાં જાતો રહેશે, લાગશે નહીં એને વાર. હેતે હરી ગુણ ગાયેલ જીવડા, હેતે હરી ગુણ ગાયેલ જીવડા, હેતે હરી ગુણ ગાયેલ જીવડા, હેતે હરી ગુણ ગાયેલ જીવડા. નાચી લેને ઓ મંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. આપણા સંતો આપણને પોકારી પોકારીને કહે છે, હે ભાઈ ભગવાન ભજી લે, ભગવાનની ભક્તિ કર. વારે વારે આ મનુષ્ય દેહ મળતો નથી. બુદ્ધબુદાઈવ તોયેશુ મશકાઈવ જંતુષુ. પાણીમાં પરપોટા ઉત્પન્ન થાય નાશ પામે, એમાં મનુષ્ય દેહ ઉત્પન્ન થાય નાશ પામે. ક્ષણભંગુર છે અને ટૂંક સમયમાં આપણે કામ સાધી લેવાનું છે. વીજળીના ઝબકારે મોતીડા પરોવી મોક્ષનું કામ કરવાનું છે. જીવને સદગતિ કરવાની છે, પરમાત્માના ધામ સુધી લઈ જવાનો છે. અને એના માટે એક જ ઉપાય છે, એ ભગવાનની આરાધના છે. ભગવાનના રંગે રંગાઈએ. જન્મો જન્મથી વિષય અને માયાના રંગથી રંગાતા આવ્યા છીએ, પણ એમાં સુખ મળતું નથી, આનંદ મળતો નથી. આ એક જન્મ ભગવાન માટે કરી લેવો, જીવના કલ્યાણને માટે કરી લેવો, બેડો પાર થઈ જાય. આ દુનિયા નાશવંત છે, શરીર પણ નાશવંત છે. એક દિવસ આ બધું છોડીને જતું રહેવું પડશે. હારે કાંઈ નહીં આવે. જે કાંઈ પણ ભેગું કર્યું છે અહીંનું અહીંયા જ પડ્યું રહેવાનું છે. કોઈ સાથે પણ આવશે નહીં. એકાકી ગતા, જીવ એકલો જ જાય છે, કોઈ સાથે આવતું નથી. આ દુનિયાની અંદર કેટલા મોટા મોટા થઈ ગયા, એ બધા ચાલ્યા ગયા. પગ ઠેલી પર્વત પાડતા, નભ તારા નખથી ઉખાડતા, કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. એવા મહારથીઓ થયા, પણ આજ એનું નામો નિશાન નથી. માટે ભગવાનનું ભજન કરેલું. વૃથા વાદ, વૃથા ગતિ અને વૃથા ચિંતનમાં માણસનો સમય પસાર થાય છે. માણસને આયુષ્ય આમાં જ પસાર થાય. ન કામની ને ન કરવાની વાતો કરે, ન કરવાનું ચિંતન કરે,
મનને પરમાત્મામાં જોડી અને ભગવાનમાં લગાડીએ. એ જ સાર છે આ જીવન જીવવાનો. અરે હે કથામેવ કથાસુ સારમ. બહુ અદ્ભુત લખ્યું. સર્વ વાતોનો સાર ભગવાનની કથા છે, આ સત્સંગ છે, ભગવાનની મૂર્તિ છે. માટે એને સંભાળવા મહારાજે બહુ સરસ કીધું, ભગવાનના ચરિત્રોમાં મનને ગૂંચવી મેલું. કેટલા બધા ચરિત્રો સંભાળ્યા રાખવા. એનાથી આપણને સુખ મળશે. વાલા ભક્તજનો, આ સુખનું સાધન છે. સુખ પામવું છે તો આ કરવું. વ્યવહાર કરો, ધંધા બિઝનેસ બધું કરો, પણ સાથે સાથે અમુક સમય કાઢી અને ભગવદ આરાધના કરજો. જે કરીએ એમાં પરમાત્માની સ્મૃતિ રાખીએ, ભગવાન માટે કરીએ એવી ભાવના રાખીએ. એ કર્મ પણ નિષ્કર્મ થઈ જાય, ભક્તિ રૂપ બની જાય. અદ્ભુત અહીંયા સંવાદ થયો. ત્યારબાદ મૈત્રેય મહર્ષિએ સૃષ્ટિ નિર્માણની કથા કહી છે. પરમાત્માએ આ સૃષ્ટિ રચી. સર્વ પહેલા કઈ હતું નહીં. ભગવાન એક આસેદ અગ્રમ, પરમાત્મા એક જ હતા. સંકલ્પથી આ સૃષ્ટિ કરી. તદેક્ષત બહુશ્યામ પ્રજાયે, અને એમાંથી વ્યષ્ટિ સમષ્ટિ સર્વ સૃષ્ટિ એની રચના થઈ. મનુ મહારાજ, શત્રુપા દેવી, એમની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજીને પ્રાર્થના કરી કે અમારે શું કરવું? બ્રહ્માજી કહે સંતાનની ઉત્પત્તિ કરો, સૃષ્ટિ વૃદ્ધિ કરો. મનુ મહારાજા કહે પણ અમારે રહેવું ક્યાં? પૃથ્વી રસાતળમાં જતી રહે. અને બ્રહ્માજીએ ભગવાનનું ધ્યાન ધર્યું. નાસા વિવરાત સહસાનક, નાસિકામાંથી એક વરાહનું રૂપ પ્રગટ થયું અને અંગુષ્ઠ સ્વરૂપ પરમાત્માએ જન્મ ધારણ કર્યો. બોલીએ વરાહ ભગવાન કી. ધીરે 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 સ્વરૂપ વધવા લાગ્યું. સમુદ્રની અંદર રસાતળમાં અસુર પૃથ્વીને લઈ ગયેલો. ભગવાને પૃથ્વીને શોધી અને બહાર કાઢી, અસુર સાથે યુદ્ધ કરી, પૃથ્વીને યથાસ્થાને મૂકી. પ્રશ્ન થયો છે કે અસુર કોણ હતો? યુદ્ધ શા માટે થયું? જ્યારે સનકાદિકો પરમાત્માના લોકની અંદર વૈકુંઠમાં ગયા, સપ્તમ દ્વાર ઉપર જય વિજય ઉભા હતા. જય વિજય દ્વારપાળ અને વૈકુંઠ લોકના પ્રવેશ દ્વારમાં ઉભા. તાન વિક્ષવાત રસાંશ ચતુરઃ કુમારા, આ ચારેય કુમારો બ્રહ્મચારી હતા. એને જોયા અને નાની અવસ્થા, દશાર્ધ વયસ, 5 વર્ષની ઉંમર. જય વિજય રોક્યા. અહીંયા શું આવ્યા છો? ખીજાણા, ક્રોધ કર્યો. તમે ભગવાનના દર્શનના અધિકારી નથી, જાઓ. આમ કહી અને સનકાદિકોનું અપમાન કર્યું. આ બાજુ સનકાદિકોને થયું કે આ ભગવાનના દ્વાર ઉપર ઊભા છે અને આવી વાણી એ યોગ્ય નથી, માટે અમને દંડ જરૂર આપવો જોઈએ. સનકાદિકોએ શ્રાપ આપ્યો કે જાઓ, અસુર યોનિને પામો, પૃથ્વી ઉપર જન્મ ધારણ કરો.
જય અને વિજયે હાથ જોડ્યા, ક્ષમા આપો, ક્ષમા કરો. જાઓ, તમે જન્મ તો ધારણ કરશો પૃથ્વી ઉપર, પણ ભગવાનનું સ્મરણ તમને સતત રહેશે. આ વાર્તાલાપ ચાલતો તો ત્યાં ભગવાન પધાર્યા. પરમાત્માએ બધી વાત જાણી અને ભગવાને કહ્યું છે કે આ બે મારા પાર્ષદો છે. તમારા જેવા સંત પુરુષોનો અપરાધ કર્યો છે. તમે તો મારા અનુયાયી ભક્ત છો, માટે તમે જે એમને દંડ આપ્યો છે યોગ્ય જ આપ્યો છે. કારણ કે બ્રાહ્મણો છે એ મારા પરમ આરાધ્ય છે. બ્રહ્મ દૈવમ પરમ ધીમે. મારા સેવકો વડેલે જે અપરાધો થાય એ હું પોતે જ કરેલો અપરાધ એમ માનું છું. માટે તમે પ્રસન્ન થાઓ. ભગવાનને સંતો આવા વાલા છે. ક્રોધા વેગને કારણે એમણે તમારું અપમાન કર્યું, માટે દૈત્ય થશે. અને સેવકે અપરાધ કર્યો એ સ્વામીનો પણ ગણાય. જય અને વિજય તો જન્મ ધારણ કરશે, પણ તમારા શાપને હું પણ ગ્રહણ કરું છું અને હું પણ અવતાર ધારણ કરીશ. આમ પરમાત્માએ કીધું છે. અને એ જ જય વિજય કાળે કરીને દૈત્ય થયા હિરણ્ય કશિપુ ને હિરણાક્ષ. એ હિરણાક્ષ આ પૃથ્વીને રસાતળમાં લઈ ગયેલો. પરમાત્માએ પૃથ્વીની રક્ષા કરી. આ બાજુ મનુ શત્રુપાનું દિવ્ય દાંપત્ય જીવન શરૂ થયું. ત્રણ પુત્રી અને બે પુત્રો થયા, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. અને બે દીકરાઓ પ્રિયવ્રત અને ઉત્તાનપાદ રાજા થયા. દેવહૂતિના કરદમ મહર્ષિ એમની સાથે વિવાહ કરવામાં આવ્યા. અને એમના થકી પરમાત્માએ આ પૃથ્વી ઉપર સાંખ્ય જ્ઞાન એનો બોધ આપવા માટે, પોતાની માતાને ઉપદેશ આપવા માટે પરમાત્માએ કપિલ સ્વરૂપે અવતાર ધારણ કર્યો. બોલીએ કપિલ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. આ બાજુ કરદમ મહર્ષિ એમણે નિયમ પ્રમાણે સંન્યાસ ધારણ કર્યો. અને આ બાજુ મા દેવહૂતિ બહુ અદ્ભુત એમણે પ્રશ્ન કર્યો કપિલ ભગવાનને. કપિલ ગીતાની કથા છે. કપિલ ભગવાન પાસે બેઠા છે અને માતા દેવહૂતિ જેવી રીતે સત્સંગી જીવનની અંદર હરિગીતામાં માં ભક્તિ પ્રભુને પ્રશ્ન પૂછે છે અને હરિગીતાની કથાનો ઉદ્ભવ એમાં થાય છે, એવી જ રીતે અહીંયા કપિલ ગીતાની કથા છે. માતાએ અદ્ભુત પ્રશ્ન પૂછ્યો. તમ ત્વાગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસારતરો કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મવિદાં વરિષ્ઠં નમામિ સદ્ધર્મવિદાં વરિષ્ઠં. તમ ત્વાગતાહમ શરણમ શરણ્યમ. હે પ્રભુ, હું તમારે શરણે આવી છું. ચેત ખલુ અસ્ય બંધાય મુક્તયે ચાત્મનો મતમ. લૌકિક વાસનાથી મન બગડ્યું છે. કઈ રીતે જીવાત્માનો ઉદ્ધાર થાય, મોક્ષ કેમ થાય, મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય અને ભગવાનની ભક્તિ કેમ જાગે, આ મને કહો. અને ત્યારે કપિલ ભગવાને અદ્ભુત શ્લોક બતાવ્યો.
પ્રસંગમજરમ પાશમાત્મનઃ કવયો વિદુઃ સ એવ સાધુ સુકૃતો મોક્ષદ્વારમ અપાવૃતમ. પ્રસંગમજરમ પાશમ આત્મન, જેવો પોતાના સંબંધીની સાથે દ્રઢ પ્રસંગ થયો છે, એવો પ્રસંગ જો ભગવાનના કોઈ એકાંતિક સાધુ સાથે થઈ જાય તો આ જીવને મોક્ષના દરવાજા ઉઘાડા થઈ જાય. આ ભાગવતનો સાર છે. સંત થકી જીવને કલ્યાણ થાય છે. અને એવા સાધુ મળી જાય, જીવ ભગવાન સુધી પહોંચી જાય. ભગવાન સંત પાસે શક્તિ છે, કારણ કે અખંડ ભગવાનને ધારીને રહ્યા હોય છે. એના હૃદયમાં પરમાત્મા નિવાસ કરીને રહ્યા હોય છે. એણે જે ભગવાન માટે ભગવો ભેખ ધારણ કર્યો હોય છે, અખંડ પરમાત્માને સંભાળે, અને એટલા માટે ભગવાનને સાધુ બહુ વાલા. મહારાજે બે કારણ બતાવ્યા કે સંતો મને બહુ વાલા છે. એક તો અખંડ મારું ચિંતન કરે છે, અને બીજું બોધયંતોગ્ય જીવાંશ, અજ્ઞાની જીવોને મારો સ્વરૂપ ઓળખાવે છે, એટલા માટે આ સાધુ મને વાલા છે. એ સાધુ સાથે જીવને જો જોડી દઈએ, જડી દેવા પ્રસંગની વાત અહીંયા કરી. પ્રસંગ કોને કહેવાય? કોઈ રીતે ટળે નહીં. માન આપે, અપમાન કરે, ગમે એવા વચને આપણને બોલાવે, છતાં એનો સંગ ક્યારેય છોડીએ નહીં. આ દ્રઢ પ્રસંગ કર્યો કહેવાય. એવો પ્રસંગ સાધુ સાથે. દેહના સંબંધી સાથે કેવો પ્રસંગ છે? ઘરવાળા ગમે એટલા ખીજાય, વઢે, નો કહેવાના શબ્દો કહે, તોય હાંજ પડે પાછો ઘરમાં જ પગ મૂકે કે ન મૂકે? એની હારે એવો પ્રસંગ થઈ ગયો. એ ગમે એટલું કે ખોટું લાગે જ નહીં. સંત સાથે એવી આત્મીયતા, એવી આત્મબુદ્ધિ, એવું દ્રઢ હેત, અને એનાથી જીવનું કલ્યાણ થાય છે. મોક્ષ દ્વારમ અપાવૃતમ. માં દેવહૂતિ અદ્ભુત આ પ્રશ્નો પૂછા, અને એમાંથી આ કપિલ ગીતાની અદ્ભુત કથા, બહુ સરસ ઉપદેશ કપિલ ભગવાને આપ્યો છે. સંતના લક્ષણો બધા કયા, સંતનો મહિમા કીધો છે. સાધુનો મહિમા દુનિયાની અંદર વાલા ભક્તજનો બહુ મોટો છે. ભગવાનને માટે ફરે છે, પોતે સંસારના સુખોનો ત્યાગ કરી અને એક ભગવાનને રાજી કરવા, લોકોના જીવનની અંદર સંસ્કારોનું સિંચન કરવા ગામડે ગામડે આ સાધુઓ ફરે છે. અહીંયા આ બધા સંતો બિરાજમાન છે, સંપ્રદાયના વરિષ્ઠ સંતો છે. જ્ઞાન વૃદ્ધ, તપોવૃદ્ધ, વયોવૃદ્ધ સાધુ છે. આ સાધુનો અહીંયા બેઠા દર્શન થાય છે ને, નાના ભાગ ન સમજવા સાહેબ. બહુ મોટા ભાગ હોય ત્યારે આંખે કરીને દર્શન થાય, અને આવા સાધુના દર્શન થાય, આંખના પાપ બળી જાય. યત પદે તીર્થ જાતમ. બહુ મહિમા સાધુનો કહ્યો. કપિલ ભગવાને માં દેવહૂતિને અદ્ભુત કપિલ ગીતાનું જ્ઞાન કહ્યું. ત્યારબાદ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ચતુર્થ સ્કંદની કથાનું શ્રવણ કરાવે છે. દક્ષ યજ્ઞની કથા વાલા ભક્તજનો, દક્ષ પ્રજાપતિ એમના વિવાહ પ્રસૂતિ સાથે થયા. 16 પુત્રીઓનો જન્મ થયો, અને દક્ષની 16મી કન્યા સતી હતા.
એ સતીનો વિવાહ શિવજી સાથે કરવામાં આવ્યો છે. આ દક્ષ પ્રજાપતિની ઈચ્છા નથી, છતાં પણ બ્રહ્માજીએ ખૂબ આગ્રહ કર્યો. ત્યારે દક્ષ પ્રજાપતિએ પોતાની દીકરીના વિવાહ શિવજી સાથે કર્યા. આ બાજુ દક્ષ પ્રજાપતિને સમગ્ર પ્રજાપતિઓ એના અધિષ્ઠાતા બનાવવામાં આવ્યા. આવી સત્તા એને આપવામાં આવી. યદાભિષક્તો દક્ષસ્તો બ્રહ્મણા પરમેષ્ઠિના પ્રજાપતિનામ સર્વેશામ આધિપત્યે સ્મયો ભવત. આધિપત્ય જ્યારે પ્રાપ્ત થયું અને ભાગવતમાં લખાયું સ્મયો ભવત, એને માન આવ્યું, ગર્વ આવ્યો, અહંકાર આવ્યો. જ્યારે જ્યારે પણ માણસને અભિમાન આવે ત્યારે એનું પતન થતું હોય છે. અને અભિમાન ક્યારે આવે? ધન, સત્તા, સંપત્તિ આ બધું જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એનું અભિમાન આવે ને આવે જ છે. તુલસીદાસજી મહારાજે રામાયણમાં અદ્ભુત લખ્યું છે. બડય અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાન હૃદય તબ આવા. બડય અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાન હૃદય તબ આવા. સબ ગાયે. बड़े अधिकार दक्ष जब पावा, अति अभिमान हृदय तब आवा. बड़े अधिकार दक्ष जब पावा, अति अभिमान हृदय तब आवा. नहीं को अस जन्मा जग माही, नहीं को अस जन्मा जग माही, नहीं को अस जन्मा जग माही, नहीं को अस जन्मा जग माही. प्रभुता पाई जाही मद नाही, प्रभुता पाई जाही मद नाही. बड़य अधिकार दक्ष जब पावा, अति अभिमान हृदय तब आवा. बड़े अधिकार दक्ष जब पावा, अति अभिमान हृदय तब आवा. નહીં કહું જન્મા અસ જગમાં. તુલસીદાસજી મહારાજના મુખેથી નીકળેલી આ વાણી છે. આ દુનિયામાં એવો કોઈ જન્મો નથી મોટાઈ આવે અને માન ન આવે. માણસને એનો અહંકાર તરત આવી જાય. બાય વન ગેટ વન ફ્રી આવે ને એવું છે. થોડી સંપત્તિ આવે તો એનું અભિમાન આવી જાય, થોડું ઘણું કાંઈક બળ આવે તો એનું અભિમાન આવી જાય, કાંઈક પદ પ્રતિષ્ઠા ઊંચો હોદ્દો મળી જાય એનું અભિમાન આવે. હું કરું, મારા જેવો બીજો કોઈ નહીં. અરે સંસારનો ત્યાગ કર્યો હોય છતાંય મહારાજે લખ્યું 41મું વચનામૃત મધ્યનું, કનક તજો કામિની તજો તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. માન છૂટતું નથી, બહુ અઘરું છે. અને આ ઝીણામાં ઝીણું છે, ઓળખવું બહુ કઠણ પડે. મહારાજ કે માન વિનાની ભક્તિ તો કોક જ કરતો હશે. જે કાંઈ પણ કરે એમાંથી માનનો સ્વાદ આવે છે. એ માનને ટાળવું, અને એનાથી કેવો ઉત્પાત સર્જાય છે, કેવી હાનિ થાય છે, એની આ કથા છે. માન તો આવે, પણ માન જીવને ક્યાં સુધી નીચે સુધી લઈ જાય છે એ આ કથામાંથી શીખવા જેવું છે. માટે અભિમાન ક્યારેય કોઈ વાતનું રાખવું નહીં. આપણી પાસે કંઈક થોડું ઘણું છે તો આપણી કરતા વધારે કોકની પાસે હશે ને છે, એનું અભિમાન ન રાખવું. ભીમને એકવાર અભિમાન આવ્યું. આ ભીમ બળિયો બહુ, એને એમ થયું કે મારા જેવો બળિયો આ દુનિયામાં બીજો કોઈ નહીં.
માં કુંતા પાસે જઈને વાત કરી, બડાઈની વાત કરવા લાગ્યો. માં, મારા જેવો બળિયો કોઈ નહીં આ દુનિયામાં. કુંતા માતા કહે, બેટા ધીરો રહે. આ દુનિયામાં શેરની માથે હવા શેર હોય ને હોય. ખોટું અભિમાન આપણે ન કરાય. તો કે ના, મારા જેવો બળિયો કોઈ નહીં. અને ભીમ પછી ગયો. આમ એકવાર રસ્તામાં હાલ્યો જતો હતો, એક પુરુષ હૂતેલો આડો પડીને રસ્તાની વચ્ચે બરાબર હૂતો. અને ભીમભાઈ ત્યાંથી પસાર થયા. ભીમને એમ થયું કે આવડો અહીંયા રસ્તા વચ્ચે હૂતો, લાવ એને જગાડું ને કહું આખો જા. ભીમ એની પાસે ગયો ને કીધું, એટલે એ અહીંયા ક્યાં હૂતો? સાઈડમાં જઈને હું આ રસ્તા વચ્ચે થોડું હુવાય? ઓલો હલ્યોય નહીં. ભીમને ક્રોધ આવ્યો, પાટું માર્યું. ઓલાને કઈ અસર ન થઈ. ભીમને એમ થયું કે આની માથે પથ્થરો નાખીએ તો ખબર પડશે આને. પછી આગો જાહે અને મોટો જબરો પથ્થરો લઈ આવ્યો. આ ભીમ લાવે કઈ નાનો થોડો હોય. મોટો જબરો પથ્થરો લઈ આવ્યો અને નાખ્યો એને માથે. અને ઓલો આ મૂસું જોઈને કે એલા એ કાંકરી ચાળો નહીં કરવાનો. હવડો મોટો પથ્થરો નાખ્યો તો કે કાંકરી ચાળો નહીં કરવાનો. ભીમ આગળ ગયો અને ઓલો ઊભો થયો. તે મને પથ્થરો હું કા? ભીમ કે આવડો વારો પાડી દે, ભાગવું પડશે. અને ભીમને ભાગવું પડ્યું. પછી બોલો. અને ઓલો પાછળ, ભીમ આગળ, પરસેવે રેબ જેબ, કોઈ બચાવો કોઈ બચાવો. અને સામે જોયું કોઈ માણસો ન મળે. ત્યાં એક સામે જણો ઊભો હતો. દોડતો દોડતો ભીમ એની પાસે ગયો, પણ બે હાથ એના કપાઈ ગયેલા, ઠૂઠો હતો. ભીમ કે કાંઈ નહીં, આને તો કહું મને બચાવો. તો કે હું થયું? ઓલો ભાઈ મારી પાછળ આવે, મને મારી નાખશે, માટે મને બચાવો. ઓલો કે વાહે વયો જા, વાહે વયો જા, ચિંતા ન કર, હું એને સંભાળી લઈશ. ઓલો દોડતો દોડતો આવ્યો. આને બે પોતાના ઠૂઠા હાથથી એવો દબાવી રાખ્યો કે ઓલો હલી ન શક્યો. ભીમ પાછળ ઊભો ઊભો વિચાર કરે કે આ બળ્યો કે ઓલો કે તું વયો જા, વયો, જ્યાં સુધી તું જાઈશ નહીં ત્યાં સુધી આને છોડીશ નહીં. ભીમ ભાગ્યો, પણ વિચાર થયો મનમાં કે હું કેવો મોટો બળ્યો, મેં ઓલાની માથે અવડો મોટો પાણો નાખ્યો તો કે કાંકરી ચાળો નહીં કરવાનો. તો કે ઈ કેવડો બળ્યો હશે. અને એને આવડા ઠૂઠા હાથે પકડી રાખ્યો, હલવાઈ દેતો નથી, તો આ કેવડો બળ્યો હશે. અને આના બે હાથ કાપી કોણે નાખ્યા હશે? એના કરતા બળ્યો હોય ને. ભીમ કે લે પૂછતો આવું. આવ્યો પૂછવા કે ભાઈ તમારા હાથ કોણે કાપ્યા? ત્યારે ઓલાએ કીધું, ઓલા પાંડવો પૃથ્વી ઉપર નથી ફરતા? ઓકે હા, એમાંનો જે અર્જુન છે ને એણે મારા હાથ કાપી નાખ્યા. ત્યારથી ગોતું 5 માંથી એકય મળે ને તો પૂરો કરી દઉં. ઓળખાણ આપવા વગર ભાગ્યો. હા, ભીમને એમ થયું શેરની માથે હવા શેર તો ઘેરે જ છે. એટલે અભિમાન કોઈ વાતનું કરવું નહીં. ગર્વગંજન ભગવાન છે. માણસને સત્તા સંપત્તિનું અભિમાન તરત આવી જાય છે. સત્તા આવ્યા પછી, જ્ઞાન આવ્યા પછી, વિદવત્તા આવ્યા પછી પણ નિર્માનીપણું આવે એ બહુ જરૂરી છે. અને એનાથી જે સદગુણોની શોભા છે. દક્ષને અભિમાન આવ્યું, પદવી પ્રાપ્ત થઈ અને એક મોટો યજ્ઞ આરંભો. એની અંદર બધાય દેવતાઓ પધાર્યા. દક્ષ મહારાજા ઊંચા સિંહાસનમાં એની માટે સિંહાસન તૈયાર કર્યું છે. બધાએ દેવતાઓ આવીને પોતાનું સ્થાન ગ્રહણ કર્યું છે. બ્રહ્માજી પણ છે, પરમાત્મા પણ ત્યાં છે. અને એવામાં દક્ષ પ્રજાપતિ એનું આગમન થયું. હવે સૌના અધિપતિ છે એ આવ્યા એટલે એના આગમન માટે બધાય ઊભા થયા. એને સન્માન આપ્યું. બધા ઊભા થયા. દક્ષ મહારાજા આગળ વધતા વધતા પોતાના સિંહાસન તરફ આવ્યા અને જ્યાં જોયું ત્યાં એક બેઠા હતા, બ્રહ્માજી.
દક્ષ પ્રજાપતિને વિચાર થયો, આ તો પિતામહ છે, મારા પિતા છે. વંદન કર્યા. બીજી બાજુ નજર તરફ કરી, ત્યાં હજી બીજા એક બેઠેલા જોયા. એ પોતાના સસરા હતા, શિવજી. શિવજી બેઠા છે, પણ શિવજી તો આંખો બંધ કરીને ધ્યાનમાં છે. શિવજીને ખબર જ નથી કે કોણ આવ્યું ને કોણ ગયું. દક્ષ મહારાજાને ક્રોધ ચડ્યો. માન હતું, ઈચ્છા હતી કે બધાએ મારું સન્માન કરે, મારા માનમાં બધા ઊભા થાય, પણ શિવજી ઊભા ન થયા અને દક્ષને સારું લાગ્યું નહીં. એને એમ થયું કે બધાય ઊભા થયા પણ આ એક ઊભો કેમ ન થયો. આજ માણસને નડે છે હો. નહીતર એમ વિચાર થવો જોઈએ કે એક ઊભો ન થયો તો કાંઈ નહીં, પણ આટલા બધા ઊભા થયા મારા માનમાં. અને પાછા પોતાના સસરા હતા, કદાચ એ ન ઊભા થાય તોય હાલે, પણ અધિકાર આવ્યો, માન આવ્યું, અને માનને કારણે દક્ષ પ્રજાપતિને ક્રોધ ચડ્યો છે. ક્રોધની અંદર આવેશમાં આવ્યા, અને જ્યારે જ્યારે માન ભંગ થાય, ઈચ્છા ભંગ થાય, ત્યારે ક્રોધ આવે છે. યજ્ઞનો આરંભ થવાનો હતો અને એની શરૂઆતમાં જ દક્ષ પ્રજાપતિને ક્રોધ આવ્યો, અને આમ ત્રાહી આંખે શિવજી સામું જોવા લાગ્યા અને બોલવા લાગ્યા છે. પ્રાંગનિષન્ન મૃડમ દૃષ્ટ્વા નામૃષતદનાદૃત. પ્રાંગનિષન્ન મૃડમ દૃષ્ટ્વા નામૃષતદનાદૃત. ઉવાચ વામચક્ષુર્ભ્યામ ઉવાચ વામચક્ષુર્ભ્યામ ઉવાચ વામચક્ષુર્ભ્યામ ઉવાચ વામચક્ષુર્ભ્યામ અવિવેક્ષદહનિવ અવિવેક્ષદહનિવ. પ્રાણિષન્ન મૃડમ દૃષ્ટ્વા નામૃષતદનાદૃત. પ્રાણિષન્ન મૃડમ દૃષ્ટ્વા નામૃષતદનાદૃત. ત્રાસી નજરે પોતાના સસરાની સામું જોવા લાગ્યા. ઉવાચ વામ ચક્ષુર્ભ્યામ અભિવિક્ષ દહન્યવ. જાણે કે હમણાં જ બધાને બાળી નાખશે એવો ક્રોધાગ્નિ દક્ષ મહારાજાના શરીરમાંથી પ્રગટ થયો અને બોલવા લાગ્યા, શ્રૂયતામ બ્રહ્મર્ષયો મે સહદેવા સહાગ્નય. હે દેવતાઓ, હે અગ્નિઓ, હે બ્રહ્મર્ષિઓ, ઋષિ મહર્ષિઓ, સાંભળી લ્યો આજ મારી વાતને. સાધુ નામ બ્રુવ્રતો વૃત્તમ નાજ્ઞાના ન ચમત્સરાત. હું જે કાંઈ પણ બોલું છું એ ભાનમાં રહીને જ બોલું છું. મને ખબર છે હું બોલું છું. અજ્ઞાન અવસ્થામાં બોલતો નથી. કાન ખોલીને સાંભળજો. અયમ તુ લોકપાલાનામ યશોગ્નો. આ સર્વે લોકપાળની કીર્તિનો નાશ કરનારો છે. પોતાના સસરાની હામું આંગળી ચીંધીને કહીશ. સદબિરાચરિત પંથા યેન શબ્દેન દૂષિતા. સદાચારનો માર્ગ જેને દૂષિત કર્યો છે, ન કહેવાના શબ્દો દક્ષ પ્રજાપતિએ શિવજીને કહ્યા છે, નિંદાના વચનો કહ્યા છે. પ્રેતા વાસેશુ ઘોરેશુ પ્રેત ભૂત ગણેર્વૃતા. ભૂત ગણોની વચ્ચે રહે છે, પ્રેતવાસમાં રહે છે. અધિક અધિક કેટલું કીધું, આમાં બધું લખ્યું છે સંસ્કૃતમાં. અને મેં મારી દીકરીને એની સાથે પરણાવી. મારી તો ઈચ્છા નથી, પણ ચોદી તે પરમેષ્ઠીના આ મારા પિતામહ બ્રહ્માજી એણે કીધું, એના કહેવાથી મેં પરણાવી. બાકી આપણે તો એને પરણાવી જ નહોતી. આમ બધાને કીધું અને નિંદા કરી છે, શિવજીની નિંદા કરી. વિનિંદેવં સગીરીશા અપ્રતિપમવસ્થિતા. વિનિંદેવં સગીરીશા અપ્રતિપમવસ્થિતા. દક્ષોથાપ ઉપસ્પૃશ્ય દક્ષોથાપ ઉપસ્પૃશ્ય દક્ષોથાપ ઉપસ્પૃશ્ય દક્ષોથાપ ઉપસ્પૃશ્ય ક્રુદ્ધશબ્દુ પ્રચક્રમે ક્રુદ્ધશબ્દુ પ્રચક્રમે. અયં તુ દેવયજન ઇન્દ્રોપેન્દ્રાભિર્ભવ. અયં તુ દેવયજન ઇન્દ્રોપેન્દ્રાભિર્ભવ. સહભાગં ન લભતા સહભાગં ન લભતા
સહભાગમ લભતા સહભાગમ લભતા દેવદેવ ગણાધમ દેવદેવ ગણાધમ અયમ તો દેવયજન ઇન્દ્રોપેન્દ્રાદિભીર્ભવ અયમ તો દેવયજન ઇન્દ્રોપેન્દ્રાદિભીર્ભવ. શિવજીની નિંદા કરવા લાગ્યા, જેમ તેમ બોલવા લાગ્યા. પોતે શું બોલે છે એનું પોતાને ભાન નથી. દક્ષો થાપ ઉપસ્પૃશ્ય, અને ક્રોધ ચડ્યો છે. હોઠ પકડવા લાગ્યા, આંખો ધ્રુજવા લાગી, લાલ ચોળ આંખો થઈ છે, પ્રકૃતિ ફરકવા લાગી. બધા દેવતાઓ ઊભા થયા, હાહાકાર મચી ગયો. આજ દક્ષ પ્રજાપતિ શું કરશે? હાથ જોડવા લાગ્યા, કહેવા લાગ્યા, પણ દક્ષ પ્રજાપતિ એકના બે ન થાય. હે ઋષિ મહર્ષિઓ, આજ કાન સાંભળીને કાન ખોલીને સાંભળી લ્યો. અયમ તુ દેવ યજન ઇન્દ્ર ઉપેન્દ્રાદિ ભીર ભવ. આજે ભવ છે, આજે શિવ છે. સહ ભાગમ ન લભતામ દેવે દેવ ગણાધમ. આજથી આ શિવજીને દેવતાઓના યજ્ઞની અંદર ભાગ આપવામાં નહીં આવે. આવું કીધું. શિવજીનો ભાગ યજ્ઞમાંથી કાઢી નાખ્યો. દક્ષ પ્રજાપતિ આવો શાપ આપ્યો. શાપ સાંભળતાની સાથે શિવજીની આંખ તો ઉઘડી, પણ શિવ તો ધ્યાન મગ્ન હતા. યોગી છે, એને કઈ થયું નહીં. પરંતુ એના ગણોથી કેમ સહન થાય? ત્યાં શિવના ગણો પણ ઉપસ્થિત હતા. અને નંદી આ શાપ સાંભળો. નંદીને થયું આ દક્ષે કર્યું એ ખોટું કર્યું છે, સારું નથી કર્યું. અને નંદીએ હામો શાપ આપ્યો. ગૃહેશુ કુટ ધર્મેશુ શક્તો ગ્રામ સુખેચ્છયા કર્મ તંત્રમ વિતનુતે વેદ વાદ વિપન્નતિ. દક્ષ પ્રજાપતિ જ્યારે શાપ આપતા હતા ત્યારે બ્રાહ્મણો હતા એ બધાએ દાંત કાઢતા હતા, હસતા હતા. કોઈ આંખો ખાલી ખોલીને જોઈ રહ્યા હતા, કોઈ મનથી અને સંમતિ આપી રહ્યા હતા, બરોબર કર્યું, બરોબર કર્યું. નંદીએ શાપ આપ્યો કે આ બધાની આંખો ફૂટી જાઓ. બ્રાહ્મણો છે, એને આમાં સંમતિ આપી છે, માટે ઘેર ઘેર જઈ અને માગી ખાય, એને ક્યારેય સુખ ન થાય. આવો શાપ નંદીએ આપ્યો. અને પશુવત બધાઓ થઈ જાઓ. સ્ત્રી કામ સોત્રામ દક્ષો બસ્ત મુખો ચિરાત. અને આ દક્ષ જેણે મારા સ્વામીને શાપ આપ્યો છે, ન કરવાની નિંદનીય વચનો બોલ્યા છે, એ દક્ષનું મુખ બકરાનું થઈ જાઓ. આવો શાપ નંદી આવ્યો. બ્રાહ્મણોને ખબર પડી કે અમારા પ્રજાપતિ અને અમને શાપ આપ્યો આ નંદીએ. બ્રાહ્મણોએ હામો શાપ ઠપકાર્યો, તમે બધા સંસારની અંદર ભટકતા રહો, ભૂતગણો થાવ, ક્યારેય સારી યોનિને પામો નહીં, જડવત રહો, કર્મમય રહો, યાચકા વિચરંતિહ. આવી રીતે ઘણા પ્રકારના શાપ આપ્યા. ભૃગુ ઋષિએ શાપ આપ્યો કે બધાય પાખંડી થાવ, શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરનારા થાવ, ભસ્મ યજ્ઞ હાડકાઓ ધારણ કરનારા થાવ, શૌચાચારથી રહિત થાવ. આવી રીતે હામાં બધાયને શાપ થયા. આ પ્રજાપતિનો દેવતાનો યજ્ઞ કરવાનો હતો, પણ શાપ યજ્ઞ થઈ ગયો. જેના કારણે થયો? માનના કારણે. એક માન આવ્યું, એને પચાવી ન શક્યા, ક્રોધને કંટ્રોલમાં ન રાખી શક્યા, એને કારણે આ બધું થયું. અને આજ સુધી આ બધા શાપ ભોગવતા આવે છે. માટે વાણી પણ વિચારીને ઉચ્ચારવી. ક્રોધાવેશની અંદર ક્યારેય નિર્ણયો પણ ન લેવા, ન કહેવાના વચનો કોઈને કહેવા નહીં, નહીતર આખી જિંદગી આપણને જ નડે છે. આ બાજુ યજ્ઞ તો પૂરો, બધા જતા રહ્યા. ત્યારબાદ શિવજી કૈલાસમાં આવ્યા છે, પણ શિવજીના મનમાં કોઈ ખેદ નથી, કોઈ ચિંતાની રેખા નથી. એ તો અખંડ આંખો બંધ કરી ધ્યાન મગ્ન રહે છે. અને આનું જ નામ શિવ કહેવાય.
ગમે એવા અપમાનોને પણ સહન કરી લે. પણ દક્ષ પ્રજાપતિનો ક્રોધ હજી શાંત થયો નથી. અમારી ત્યાં આવીને મારું અપમાન કર્યું, અમને બધાને શાપ આપ્યા, માટે યજ્ઞનું આયોજન કરીએ અને હવે એમાં એને આમંત્રણ જ નથી આપવું. યજ્ઞનો ભાગ કાઢી નાખ્યો, માટે હવે એને આમંત્રણ નહીં હોય. અને મોટા જબરા વિશાળ યજ્ઞનું આયોજન કર્યું છે. બધાને આમંત્રણ પત્રિકાઓ મોકલી, પણ શિવજીને ન આપી. આ બાજુ બધા દેવતાઓ પોતપોતાના વિમાન ઉપર બેસી અને યજ્ઞની અંદર જવા માટે નીકળ્યા. પણ બધા દેવતાઓનું પાછું એવું, કૈલાશ પર્વત ઉપરથી વિમાન હકાવ્યા. સતી આ બાજુ જોવે, આંખો ફોડી ફોડીને કે આ બેનમાનો બધા ક્યાં જતા હશે, આટલા બધા વિમાનો. સતી વિલોકે વ્યોમ વિમાના જાતા ચલે સુંદર વિધિ નાના. સાજ શણગારી અને આ બધી દેવાંગનાઓ ક્યાં જતી હશે. આજુબાજુ જોવે, વિમાન ન દેખાય, વળી પાછા અંદર જાય. વળી કોક દેવતાઓનું વિમાન આવે, હોર્ન મારે, વળી સતી જોવે, આ વળી પાછું વિમાન આવ્યું. સતીને ચિંતા થઈ, પૂછ્યું કે ક્યાં જાઓ છો? તો કે તમને ખબર નથી? તો કે મને કઈ ખબર નથી. અરે તમને તો ખબર હોવી જ જોઈએ ને, તમારા પિતાજી મોટો યજ્ઞ કરે છે. હું વાત કરો? તો કે હા, અમે ન્યા જઈએ છીએ, આ બધી એની તૈયારીઓ છે. આવી રીતે સતીને ઉશ્કેર્યા. સતીએ કીધું પણ અમને તો ખબર નથી. શિવજી પાસે દોડીને ગયા છે. શિવજીને કહ્યું કે મારા પિતાજી યજ્ઞ કરે છે, પિયર જવાના મારે કોડ છે, માટે હાલો આપણે જઈએ એ યજ્ઞની અંદર. શિવજી કે પણ પત્રિકા તો મળી નથી, આમંત્રણ વગર જવાય નહીં. સતી કહે પણ આ તો મારા પિતાનું ઘર છે, એમાં જવામાં વાંધો શું? બધી જગ્યાએથી આમંત્રણ પત્રિકાઓ મળે, ત્યાં જવું પડે. પણ પિતુ ગેહ કૌતુકમ, પોતાના પિતાના ઘરે જવું હોય, કંઈક સત્સંગનો પ્રસંગ હોય, કંઈક પુણ્યનું કાર્ય હોય, ત્યાં આમંત્રણની રાહ જોવાય નહીં. ત્યાં વગર આમંત્રણે પહોંચી જાવ. જ્યાં જીવના કલ્યાણની વાતો થતી હોય ત્યાં આમંત્રણ ન જવું. ત્યાં એમનો વિચાર કરો, આપણને તો આ દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકા મળી નથી એટલે આપણે જવું નથી, તો રહી જાય આખી જિંદગી, લાભ ન લઈ શકે, માટે પોગી જવું. આવા ઉત્સવનો લાભ લેવો, કથા વાર્તાનો લાભ લેવો. સત્સંગની અંદર આમંત્રણની જરૂર નહીં. સતી કહે પિતાના ઘેર જવું એમાં આમંત્રણ ન જોઈ. શિવજી કહે પિતાના ઘેર જવું એમાં આમંત્રણની જરૂર નહીં, એ વાત સાચી, પણ અભિમાનીના ઘેર આપણે ક્યારેય જવું જોઈએ નહીં. વિદ્યા તપ વિત્ત વપુર ભય કુલૈહિ સતામ ગુણૈહિ ષડભી સત્તમેતરૈહિ. આટલા સદગુણો હોય પણ છતાંય એનું જેને અભિમાન હોય તો એવાની ઘેરે ક્યારેય ન જવું. જ્યાં આપણું આદર ન થતો હોય, જ્યાં આપણું સ્વાગત સત્કાર સન્માન ન થતું હોય, ત્યાં ન જવું. શિવજીએ આજ સુધી વાતને છુપાવી રાખી હતી કે યજ્ઞની અંદર આવું અપમાન થયું, પણ આજે શિવજીએ પોતાના મુખ ખોલ્યું છે સતી આગળ અને બધી વાત કરી છે. તમારા પિતાને મારી સાથે વેર છે, એટલા માટે આપણે ત્યાં જવું એ હિતાવહ નથી. સતીએ વિચાર કર્યો, હવે મનમાં તો એમ કે આપણે પિયર જાવું. શિવજીએ ના પાડી, ગડમથલ શરૂ થઈ, કરવું હું. ઈચ્છા અંદરથી બહુ છે, ઉમળકો છે કે મારે મારા પિતાજીના ઘેર જવું છે. શિવજીએ ના પાડી. શિવજીએ કીધું યદા સદ્યો મરણાય કલ્પતે, જો મારા વચનને ઉલ્લંઘી અને તમે જાશો તો ભદ્રમ ભવત્યા ન તથા ભવિષ્યતિ, તમારું સારું નહીં થાય.
આમ કહી અને શિવજી મૌન થયા. અને પછી સતીના મનમાં ઉમળકો જાગ્યો. નિષ્કામતી નિર્વસતી દ્વિધા દ્વિધામાં પડ્યા. ઘડીક અંદર જાય, ઘડીક બહાર આવે, ઘડીક બહાર આવે, ઘડીક અંદર જાય. શું કરવું? પણ સ્નેહ તો સંબંધીઓનો, એટલે સતી જવા માટે તૈયાર થયા છે અને એકલા ગયા. શિવજી તો સાથે આવ્યા નહીં. આ બાજુ શિવજીને ખબર કે સતી એકલા ગયા. પાર્ષદોને વિનંતી કરી, તમે પણ સતીને સાથે જાઓ. મણિમા નાદિક પાર્ષદો મોકલ્યા છે. અને આ બાજુ પિતાના ઘરે જ આવી યજ્ઞની તૈયારીઓ બધી થતી હતી. બ્રાહ્મણો મંત્રો બોલે અને સતી પધાર્યા. કોઈએ દક્ષ પ્રજાપતિને કીધું કે મહારાજા તમારા દીકરી આવ્યા છે. અને દક્ષ પ્રજાપતિએ સાંભળ્યું તો ખરું, પણ ઊંચું પોતાને દીકરી સામું જોયું પણ નહીં, આવકારો પણ ન આપ્યો, બોલાવી પણ નહીં. સતીને થયું કે હશે કઈક કામમાં હશે એટલે નહીં જોયું હોય. પણ લાય હું મારી સહેલીઓને મળું, મારી બહેનોને મળું. બધાને મળવા માટે ગઈ. કોઈએ સતીને બોલાવી દે, કારણ કે દક્ષ પ્રજાપતિનો ક્રોધની બધાને ખબર હતી. આપણે આની હારે વ્યવહાર રાખશું તો આપણું કંઈક આમ આવી બનશે. પણ માં, સતીની માં, એમણે આવકારો આપ્યો છે. આવી દીકરી આવી. આ દુનિયાનું એક એવું પાત્ર છે વાલા ભક્તજનો, એક માં એવું પાત્ર છે. દુનિયામાંથી બધી જગ્યાએ તમને તુચ્છકારો મળશે, પણ માની પાસે તમારા એના પુત્ર પ્રત્યે આદર, પ્રેમ અને સત્કાર જ હશે કાયમને માટે. એ દીકરો એને તરછોડી નાખે તોય ભલે, વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવે તોય ભલે. એક માને પોતાના દીકરાની પ્રત્યે વાલ હોય ને હોય છે. માએ આદર આપ્યો, આવકારી. પણ પિતાના અપમાનથી સતી દુઃખી થયેલા. હાલ યજ્ઞ મંડપની અંદર, યજ્ઞ મંડપમાં આવ્યા, પણ આજુબાજુ જોયું, બધાય દેવતાઓનો ભાગ, શિવજીનો ભાગ ન જોયો. અન બધું દુઃખી. એક તો અપમાન થયું એનું દુઃખ, શિવજી પોતાના પતિ દેવાધિદેવ છે, મહાદેવ છે, એનો ભાગ યજ્ઞમાં ન જોયો, એનું દુઃખ થયું. અને એ ઉમા જગદંબાને ક્રોધ ચડ્યો છે. મારા પતિનું અપમાન છે, શિવનું અપમાન છે. શિવજીનું સ્થાન આ યજ્ઞની અંદર કેમ નથી? શમ કરોતી શંકર, જે સર્વેનું મંગળ કરે એ શંકર છે. પોતાના પિતાની સામે કેટલાય વચનો કીધા. દક્ષ પ્રજાપતિ ઊભા થઈ અને સતીને પણ ન કહેવાના વચનો કહ્યા. સામ સામા વચનની જડીઓ વરસી. સતીએ વિચાર કર્યો કે અહીંયા તો મારું અપમાન થાય છે, મારા પતિનું અપમાન થાય. અને શાસ્ત્રો એવું કહે, નીતિ એવું કહે, જે અપમાન કરે, પોતાના સ્વામીનું અપમાન કરે, એની જીભ કાપી નાખવી, એની નિંદા ન સાંભળવી. અને કદાચ જો એવી તાકાત ન હોય તો ત્યાંથી ચાલ્યું જવું. માટે હે પિતાજી, સાંભળી લો, તમારા શરીર થકી આ દેહ ઉત્પન્ન થયો છે, એ નિંદનીય દેહ છે. માટે આજે જ આ દેહનો ત્યાગ કરું છું. અને મારી આ પ્રતિજ્ઞા છે, પતિવ્રતાનો ધર્મ મેં પાળ્યો, ફળ હું માગું એક. આ અંત સમયની ઈચ્છા મારી પૂજી થાજો એક. ભવો ભવ શંકર મળજો, ચરણો માહી પ્રીત ભરજો. ભવો ભવ શંકર મળજો. આ પતિવ્રતાની ટેક એમની હતી. કોટી જન્મ લગ રગડ હમારી, બરવ શંભુ નતો રહો કુમારી. ભવો ભવ મને શંકર મળજો. આમ પોતે પ્રતિજ્ઞાબદ્ધ બન્યા અને પોતાના જમણા પગનો અંગૂઠો પૃથ્વી ઉપર દાબ્યો છે અને યોગાગ્નિ પ્રગટ કર્યો. અને એમ કહેવાય, યોગાગ્નિથી પોતાનું શરીર સતીએ ત્યાં ને ત્યાં બાળી નાખ્યું છે. આ બાજુ સતી બળ્યા. શિવગણો ત્યાં હાજર હતા અને શિવગણોને આ સહન થયું નહીં અને દક્ષને મારવા માટે તત્પર થયા છે. અનેક અસુરો હાથમાં શસ્ત્રો લઈ અને આવ્યા. ભૃગુ ઋષિને થયું કે આ બધા મારી નાખશે. યજ્ઞની અંદર આહુતિઓ આપી, અપહતમ રક્ષ, અપહતમ રક્ષ. અને હજારો દેવતાઓ સળગતા લાકડા સાથે પ્રગટ થયા અને પરસ્પર યુદ્ધ જામ્યું છે. આ બાજુ નારદજી
શિવજી પાસે આવ્યા છે. શિવજીને સમાચાર આપ્યા. શિવજી તો ધ્યાનમગ્ન હતા. નારદજી આવ્યા. નારદજીએ શિવજીને જગાડ્યા. જાગો જાગો દેવાધિદેવ જાગો. શિવજી આંખો ખોલી. નારદજી કેમ આવવાનું થયું? અરે શું કેમ આવવાનું થયું? તમે આંખો બંધ કરીને બેઠા રહેશો કે કાંઈ બીજું જાણશો? શું અહીંયા ઘટના ઘટી ગઈ એની તમને ખબર નથી? કે ના. અને નારદજીએ બધી વાત કરી. શિવજીએ આ વાત જાણી. સતી દેહનો ત્યાગ કરી અને જતા રહ્યા. આ વાત સાંભળીને શિવજી ત્યાં સહન થયું નહીં અને પોતાનું પદ્માસન આજ શિવજીએ છોડ્યું છે. પૃથ્વી ઉપર તડાંગ લઈ અને પોતે પોતાના બંને પગો મૂક્યા. હાથમાં ત્રિશૂળ ધારણ કર્યું. જાણે કે પ્રલય કાળનો અગ્નિ હોય એવું વાતાવરણ સર્જાઈ ગયું છે. રંગ લઈને શંકર ઉઠા, કરાર રૂપે શંકર ઉઠા, પ્રલય તણો ફૂંકાયો, વાયુ ઝંઝાવાતે વાદળ છાયો. શંકર ઉઠ્યા, કરાર રૂપે શંકર પ્રલય તેણો ફૂંકાયો, વાયુ ઝંઝાવાતે વાદળ છાયો. ઇન્દ્રના સિંહાસન ધ્રુજા, પશુ પક્ષીને ભમરા ગુંજા, શિવની આંખે ક્રોધ જ્વાળા, અગ્નિ તણી ત્યાં ભૂબકી જ્વાળા. ઇન્દ્રના સિંહાસન ધ્રુજા, પશુ પક્ષીને ભમરા ગુંજા, શિવની આંખે ક્રોધ જ્વાળા, અગ્નિ તણી ભભૂકી જ્વાળા. ભક્તિ ધરા ધ્રુજાવે, આકાશ પાતાળ મહિરાજે, શિવજી મુખે હાક પડી જ્યાં, ધ્રુજી ઉઠી ધરણી તો ત્યાં. ભક્તિ ધરા ધ્રુજાવે, આકાશ પાતાળ મહી ગજાવે, શિવજી મુખે હાંક પડી જા, ધ્રુજી ઉઠી ધરણી તો ત્યાં. શિવજી મુખે હાક પડી ત્યાં, ધરા ધરણી ત્યાં. શિવજી મુખે હાંક પડી જા, ધ્રુજી ઉઠી ધરણી તો ત્યાં. જી ક્રોધાયમાન બન્યા છે. લાલ ચોળ નેત્રો થયા. જાણે કે આજ પ્રલય થઈ જવાનો છે. ઇન્દ્રના સિંહાસન ધ્રુજવા લાગ્યા. પશુ પક્ષીઓના અવાજો થવા લાગ્યા. ચારે બાજુ અગ્નિ પ્રગટવા લાગી છે. શિવની આંખોમાંથી ક્રોધની જ્વાળાઓ થાય છે. અને શિવજી આજ પોતાની જટાને ખુલ્લી કરી છે. જટાને આમ 3 વાર ફેરવી અને જેવી એક પથ્થરની શિલા હતી એ પથ્થર ઉપર શિવજીએ જોરથી જટાને પછાડી છે. અને એમાંથી એક મહા ભયંકર રાક્ષસ ઉત્પન્ન થયો છે. વીરભદ્ર ઉત્પન્ન થયો. તાડ સમો લાંબો, પહાડ સમો મોટો, ગજરાજ જેવી જેની કાયા. આમ ફૂંક મારે ત્યાં તો બ્રહ્માંડ ઉડી જાય એવો વીરભદ્ર. શિવજીને આગળ હાથ જોડીને ઉભો, આજ્ઞા કરો સ્વામી, આજ્ઞા કરો. અને શિવજી આજ્ઞા કરી છે. જાઓ રુદ્ર જલ્દી જાઓ, રસ્તે પણ જાઓ, શિવની શક્તિ જ્યાં સમાયા, જે વેદીમાં સતી હોમાયા. જાઓ રુદ્ર જલ્દી જાઓ, રસ્તે પર પણ ભગ્ન થયા, શિવની શક્તિ જ્યાં સમાયા, જે વેદીમાં સતી હોમાયા. ધ્વંસ કરો તે યજ્ઞશાળા, તોડો ફોલો ફૂલની માળા, જઈને શિવની શક્તિ બતાવો, જાઓ રુદ્ર જલ્દી જાઓ. ધ્વંસ કરો તે યજ્ઞશાળા, તોડો માળા, જઈને શિવની શક્તિ બતાવો, જાઓ રુદ્ર જલ્દી જાઓ. ધ્વંસ કરો તે યજ્ઞશાળા, તોડો ફૂલો મંડપ માળા, જઈને શિવની શક્તિ બતાવો, જાઓ રુદ્ર જલ્દી જાઓ. ધ્વંસ કરો તે યજ્ઞશાળા, તોડો ફૂલો મંડપ માળા, લઈને શિવની શક્તિ બતાવો, જાઓ રુદ્ર જલ્દી જાઓ. જાઓ રુદ્ર જલ્દી જાઓ. શિવજી આદેશ આપ્યો, હે વીરભદ્ર જાઓ, આજ દક્ષ પ્રજાપતિને બતાવી દો કે આ શિવની તાકાત શું છે. યજ્ઞ મંડપને તોડી ફોડી નાખો, ધ્વંસ કરી દો યજ્ઞશાળા. અને આદેશ થતાની સાથે વીરભદ્ર ચાલ્યા છે. પાછળ એમના ગણો ચાલ્યા છે. જાણે કે મોટો જબરો પર્વત હાલતો હોય એવું દ્રશ્ય આકાશ માર્ગે સર્જાયું. હાથમાં જબરું ત્રિશાળ, મસ્તકમાંથી રુધિર વહે, મોટી જબરી જેની આંખો, તીક્ષ્ણ જેના રૂવાડાઓ છે, ગળામાં મુંડની માળા પહેરેલી છે, દાંતો નીચે ઓઠને દબાવેલા છે, અને ડમ 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 ડમરું વાગે છે. સાથે ભૂતાવળોનું ટોળું આવ્યું. અને આ બાજુ ઋષિઓ બધા આકાશ માર્ગે જોવે, આવો અવાજ ક્યાંથી થયો?
સ્વાહા સ્વાહાના નાદો થતા હતા અને જાણે કે પ્રલય આવ્યો કે શું, કોણ આવ્યું? અને ત્યાં તો વીરભદ્રના ગણો બધા આવી ગયા. યજ્ઞશાળાને તોડી ફોડી નાખી. બધા આવીને હાહાકાર મચાવી દીધો. જે બ્રાહ્મણો હતા, યજ્ઞની આહુતિઓ આપતા હતા, એ બધાએ કુંડોને છોડી છોડીને ભાગવા લાગ્યા. ભાગો ભાગો, અહીંથી ભાગો, નહીતર આપણું મોત આવ્યું આજ. ધોતિયા પકડી પકડીને ભાગ્યા. પણ પહેલા જ્યાં વેદ ગવાતા, રુધિર તણા રેલા રેલાતા, ભૂત પ્રેત કરતા હોકારો, દેતી ડાકણ જ્યાં ડોકારો. જ્યાં બ્રહ્મની રૂચાઓ બોલાતી આજ, એ જ સ્થાનની અંદર ભૂત પ્રેતના અવાજો થવા લાગ્યા. મારો મારો ને કાપો કાપો થવા લાગ્યું છે. યજ્ઞશાળા પાકશાળા બધું તોડીને વિધ્વંસ કર્યું. ચારે બાજુ અગ્નિ લગાડી દીધી. ઋષિઓ બધા ભાગતા હતા. શિવના ગણો કહેલા, એ ભાગો ને, ઉભા રહ્યો ઉભા રહ્યો. અને એક ગણે જઈ અને ભૃગુ ઋષિને પકડ્યા, જેણે યજ્ઞની અંદર આહુતિ આપીને દેવતાઓને પ્રગટ કર્યા હતા. ભૃગુ ઋષિની દાઢી મૂળ સહિત ખેંચી નાખી. જે દેવતાઓ જ્યારે દક્ષને શાપ થયો અને સતી બળી મુવા આંખો ફાડી ફાડીને જોતા હતા, એ બધાની આંખો કાઢી લીધી. ઉષા દેવતાઓ એના દાંત તોડી નાખ્યા. આવી રીતે બધાને પતાવી દીધા. દક્ષ પ્રજાપતિ વધ્યા. દક્ષને પરસેવો વળવા લાગ્યો. હવે આપણો વારો. વીરભદ્ર કહેલા, એ ભાગને ઉભો રે ઉભો રે. અને દક્ષ પ્રજાપતિ જાય અને વીરભદ્રે છલાંગ લગાવી છે. હરણી ઉપર વાઘ ઝળંબે, ડુંગર ઉપર મેઘ ઝળંબે, તેતર ઉપર બાજ ઝળંબે, વૃક્ષો ઉપર બીજ ઝળંબે, મુરલી ઉપર નાગ ઝળંબે, ઉંદર ઉપર કાગ ઝળંબે, ધાવણ ઉપર બાળ ઝળંબે, માણસો ઉપર કાળ ઝળંબે. એમ ઝળંબ્યો વીરભદ્ર તો એમ ઝળંબ્યો વીરભદ્ર તો એમ ઝળંબ્યો વીરભદ્ર તો એમ ઝળંબ્યો વીરભદ્ર તો એમ ઝળંબ્યો. વીરભદ્ર દક્ષ પ્રજાપતિને પૃથ્વી ઉપર પછાડી પોતાનો એક પગ એની છાતી ઉપર મૂક્યો. તને તારી સત્તાનું અભિમાન હતું, તને ગર્વ હતો, તને માન હતું. અમારા સ્વામી એવા શિવનું અપમાન કર્યું, દેવાધિદેવ મહાદેવનું તે અપમાન કર્યું. આજ તારું મોત છે, સમજી લે. દક્ષ કહે, બચાવો, હવે ક્યારેય નહીં કરું, મને છોડી દો. વીરભદ્ર કે, હવે સમય જતો રહ્યો, હાથ જોડ, મારી આગળ નહીં, પહેલા જોડવાની જરૂર હતી અને એ શિવજીની આગળ જોડવાની જરૂર હતી. હવે હાથ જોડે કાંઈ નહીં થાય, આજ તારું મોત નક્કી. દક્ષ મહારાજ આજીજી કરતા રહ્યા અને વીરભદ્રએ દક્ષ મહારાજાનું માથું પકડ્યું અને જેમ ઓલા વેલામાંથી ચીબડા વળ દઈ દઈ અને આમ કાઢે, એવી રીતે વળ દઈ અને માથું ધડથી અલગ કરી દીધું અને એ દક્ષનું મસ્તક યજ્ઞ કુંડની અંદર હોમી દીધું છે. આવી રીતે યજ્ઞ થયો. દક્ષ પ્રજાપતિનું મસ્તક કપાણું. બધાય ગણો પાછા જતા રહ્યા. યજ્ઞશાળા વિધ્વંસ થઈ ગઈ. ચારે બાજુ લોહી લુહાણ ધરતી બની ગઈ છે. એક માનના કારણે વાલા ભક્તજનો આ કેટલી ધમાચકડી મચી ગઈ, વિચાર કરો. અભિમાન માણસનું કેટલું હદ સુધી પતન કરે, એ આ કથામાંથી મારે તમારે શીખવાનું છે. માટે ક્યારેય જીવનની અંદર અભિમાન ન કરવું. દેવતાઓ બધા આવ્યા, બ્રહ્માજી પાસે વિનંતી કરી કે આવી રીતનું થયું છે, કંઈક કૃપા કરો, કંઈક કૃપા કરો. બ્રહ્માજી કહે, પણ તમે જ્ઞાતા હું કામ? દેવતાઓ કે, અમને તો આમંત્રણ પત્રિકા મળી હતી એટલે જ્ઞાતા. બ્રહ્માજી કે, મને આવી હતી પણ હું નહોતો ગયો, વિષ્ણુ નહોતા, તો તમે શું કામ ગયા? જ્યાં શિવની નિંદા થતી હોય
જ્યાં કોઈનો અપરાધ થતો હોય ત્યાં જવું નહીં. બધા આવ્યા છે, બ્રહ્માજી પણ આવ્યા, દક્ષને સજીવન કર્યા, શિવજીને બોલાવ્યા, શિવજી પણ આવ્યા. બ્રહ્માજી કે હવે જે હામું મળે એનું મોઢું લઈ આવો, અને બકરાનું મોઢું કાપી અને દક્ષના ધડની સાથે બકરાનું મુખ જોડવામાં આવ્યું. આ શાપ આપ્યો હતો નંદીએ, એ હાચો પડ્યો આવ્યો. માન આવું કરાવે. પછી તો શિવજીના પગમાં પડ્યા, હાથ જોડ્યા, સ્તુતિ કરે, પણ કાંઈ બોલાય નહીં. કારણ કે હવે ગળું ફરી ગયું ભાઈ. મેં એવું થાય. આ કથા એ બતાવે, જે આખી જિંદગી હું 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 એમ કરે એને પછી મેં આવું કરવું પડે. માટે હું પણ એનો ત્યાગ કરવો, અભિમાનનો ત્યાગ કરવો. આવી રીતે દક્ષ યજ્ઞની કથા શુકદેવજી મહારાજે અહીંયા રાજા પરીક્ષિતને સંભળાવી. બહુ અદ્ભુત વાલા ભક્તજનો આ કથા, એમાંથી આપણને બહુ બોધ મળે છે. પંચમ સ્કંદની અંદર સુંદર મજાની 2 પરમહંસોની કથા કહી. ઋષભદેવ ભગવાન અને જડ ભરતજી, 2 પરમહંસો. અને પંચમ સ્કંદ તો ભગવાનને બહુ વાલું છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં યોગ શાસ્ત્ર લખ્યું છે. આ પંચમ સ્કંદ એ અમારું યોગ શાસ્ત્ર છે. અને એમાં એ ભરતજીનું આખ્યાન, અદ્ભુત ને ચમત્કારી આખ્યાન. મહારાજ રોજ સંભાળતા, વન વિચરણ કરતા, ત્યારે રખેને ક્યાંક બંધન થઈ જાય, જીવને જગાડી દે એવી આ ભરતજીની કથા છે. ઋષભદેવ ભગવાનના પુત્ર હતા. ઋષભદેવ ભગવાને એમનો રાજ્યાભિષેક કરી અને પોતે તો વનમાં ગયા, પણ આ બાજુ ભરતજીના લગ્ન થયા, 5 પુત્રો થયા, કેટલા યજ્ઞો કર્યા, કરોડ વર્ષ સુધી રાજ્ય કર્યું, પણ અંતે પોતાની સંપત્તિ પોતાના પુત્રોને વહેંચી ઘરમાંથી આસક્તિ છોડી અને સંસારનો ત્યાગ કરી દીધો. ચક્રવર્તી રાજ જેની પાસે હતું, વિચાર કરો. પણ વૈરાગ્યનો ઉદય થયો, સમય આવ્યો, ઠુકરાવી દીધું. આ કથા શીખવાડે મને તમને, અમુક સમય થાય એટલે પછી શું કરવું? છોડી દેવું. બોલો છો ખરા, પણ પાછું કરવું પડશે હો. કર્યા વગર તો કઈ થાય નહીં. હવે માથે ધોળા થઈ ગયા હોય, કાનમાં સંભળાતું ઓછું થઈ ગયું હોય, પગ લડથડિયા ખાતા હોય, પછી વિચાર કરવો કે હવે આ ઠાકોરજીની પત્રિકા આવી છે, ચિઠ્ઠી આવી છે હવે ઉપરવાળાની, હવે જાજો સમય છે. માટે ઘર સંસારમાંથી આસક્તિ છોડીને ભગવાન ભજી લેવા. કથા આપણને જગાડે એવી છે. ભરતજીએ ચક્રવર્તી રાજનો ત્યાગ કર્યો. વિચાર કરો, કેવો વૈરાગ. ગંડકી નદીના કિનારે પુલ્હાશ્રમ, ત્યાં આવ્યા છે. નિત્ય સ્નાન કરે, પરમાત્માના દર્શન કરે, ભગવાનની સેવા કરે. એવી સ્થિતિ ભરતજીએ કરી. અષ્ટાવરણ પાર 9મી સ્થિતિ સુધી પહોંચ્યા એમ ભાગવતમાં લખાણ. જેને દેહનું ભાન નહીં, આંખો બંધ કરે, આંખમાંથી આંસુડા થાય, પરમાત્માના સાક્ષાત દર્શન થાય. એકવાર આંખો બંધ કરીને બેઠા હોય, દિવસો સુધી આંખો ખોલે નહીં, આવી સ્થિતિને પામેલા. ભગવાનમાં તન્મયતા. પણ એકવારનો સમય, ગંડકી નદીમાં અંજલિ અર્પણ કરતા હતા ને એમાં એક હરણી ગર્ભવતી હતી. સિંહે ત્રાડ નાખી, બચવા માટે હરણીએ છલાંગ મારી નદીમાં પેલે પાર જવા માટે. હરણી તો પેલે પાર પહોંચી ગઈ, ત્યાં મૃત્યુ પામી ગઈ, પણ ગર્ભ શ્રવી ગયો અને એ નદીમાં પડ્યો. હરણી મૃત્યુ પામી. આ બાજુ નાનું મૃગબાળ
નવું જન્મેલું ભરતજી આ દ્રશ્ય પોતાની આંખે જોયું અને વિચાર થયો, દયા ઉપજી કે નાનું એવું બાળક, મૃગ બાળ, એની મા મરી ગઈ, એનું પોષણ કોણ કરશે? દયા ઉપજી. અને સાધુનો ધર્મ છે જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખે, અને હોવો જ જોઈએ આ દયાનો ધર્મ. ભરતજીએ કર્યું એ સારું કર્યું, દયા રાખી, પણ એ ધીરે ધીરે એની સાર સંભાળ રાખવા લાગ્યા, મૃગ બાળને ઉછેરીને મોટું કરવા લાગ્યા. ધીરે ધીરે દયા આસક્તિમાં પરિણામને પામી. વાંધો અહીંયા આવ્યો. માટે સંસારમાં આસક્ત ક્યાંય ન થવું. વ્યવહાર કરીએ જળ કમળવત રહીએ. પાણીની અંદર કમળનું પત્ર હોય ને, એ 24 કલાક પાણીમાં જ રહેતું હોય, પણ કમળના પત્રને પાણીનો સંગ અડે નહીં, એ ભીંજાય નહીં. હા, એના ઉપર જો પાણી નાખજો, એ ટીપા દદડીને હેઠા પડી જાય, અને બીજા પાંદડા પાણીમાં બોળશો તો એ ભીંજાઈ જશે. કમળનું પત્ર જળમાં રહેવા છતાં પણ નિર્લેપ છે, એવી રીતે સંસારની અંદર નિર્લેપ થકા રહેવું. ભરતજીને થયું આ મૃગનો હું એક જ સહારો છું. અને પ્રારબ્ધ આડું આવ્યું, સ્વારબ્ધ કર્મણા. હરી 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 કરતા હતા, ધીરે ધીરે કરતા હરણ 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 એવું થવા લાગ્યું. એટલા માટે મહારાજે આને ચમત્કારી કથા કહી છે. ક્યાં બંધન થયું, ક્યાં આસક્તિ થઈ? ચક્રવર્તી રાજ છોડ્યું, એક નાનકડ એવા મૃગબાળમાં બંધાણા. આસક્તિ માણસને ગમે ત્યાં બાંધ્યો. આ સંસાર એવો છે, માટે બચીને ચાલવું. મોટા સંતો કહેતા કઠગુંદીના ઠળિયા જેવો છે. અનુભવ કર્યો? એ ફોલવા બેહો ને હાથે ચોંટે, અહીંથી આમ ઉખાડો તો અહીંયા ચોંટે, ત્યાંથી ઉખાડો તો કોણીએ ચોંટે, એ ઉખડે જ નહીં. અનાસક્તપણે રહીએ. વિજાતિમાં હેત થયું, હે ચમત્કાર! ભરતજીને ભગવાન બોલાયા. મૃગબાળ સાંભળે, વનમાં જતા હોય, ફળ ફૂલ લેવા જતા હોય, મૃગને ખભે બેસાડી અને ચાલે. મૃગની નાના નાના પગલા જોઈ અને ભરતજી આનંદ પામે. આંખો બંધ કરે ત્યારે ભગવાન દેખાતા, અને હવે આંખો બંધ કરે ત્યારે હરણ દેખાવા લાગ્યું. અને એ તો ધીરે ધીરે મોટું થયું ને મૃગના ટોળામાં જતું રહ્યું. આ બાજુ ભરતજીને મૃગનું ચિંતન થયા રાખે. જંગલમાં ફરે ને ત્યારે વિચાર કરે, મૃગબાળ ક્યાં હશે, શું કરતું હશે? આકાશમાં ચંદ્રમાને જોવે તો એને પૂછે, વૃક્ષોને પૂછે. આવી અવસ્થા થઈ ગઈ. અને આમ કરતા 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 સમય આવી ગયો, કાળ આવ્યો, મૃત્યુ આવ્યું, અને હરણનો જન્મ આવ્યો. વાલા ભક્તજનો, ક્યાંય મહાપુરુષ વિચાર કરો, 9મી સ્થિતિ સુધી પહોંચેલો એ મહાપુરુષ, પણ મૃગના ઉદરે એને જન્મ ધારણ કરવો પડ્યો. એ દેહની અંદર પણ જ્ઞાન રહ્યું, પસ્તાવો થયો છે, વૈરાગ્ય થયો, અને કાલંજર પર્વત પર શાલિગ્રામ તીર્થમાં ગયો. પૂર્વે જ્યાં તપ કરેલું ત્યાં આવ્યા, અને ત્યાં શરીરનો ત્યાગ કર્યો, અને ત્રીજો જન્મ ધારણ કર્યો અંગીરા ગોત્રમાં બ્રાહ્મણને. ત્યાં પણ પૂર્વનું જ્ઞાન રહી ગયું. ભરતજી મોટા થયા, માતા પિતા કે એનાથી ઊંધું કરે, જાણી જોઈને હવે તો ગાંડા થયા. ભરતજીને વિચાર થયો, હવે આપણે બંધાવું નથી. એક મૃગમાં આસક્તિ કરી, એક જરાક એવી થાપ ખાઈ ગયો તો આ 3 જન્મ લેવા પડ્યા. અને હવે જો થાપ ખાઈ જાય તો જન્મ મરણના ચક્રાવામાંથી છૂટીશ નહીં. માટે આ જન્મે ઉદ્ધાર કરી લેવો છે. અને ગાંડા થયા. ગુણાતીતાનંદ સ્વામી કે જે ગાંડા થાય એ જ ભગવાનને ભજે, ડાયા કોઈ ભજતા નથી. આ દુનિયાની અંદર જે ડાયા થવા જાય એ ભગવાનને પામી શકતા નથી. ઘરમાંથી કાઢી મૂક્યા, જે મળે ખાઈ લે, અવધૂત જેવો વેશ ધારણ કર્યો છે.
રહુગણ રાજાનો મેળાપ થયો અને અદ્ભુત ઉપદેશ રહુગણ રાજાને ભરતજીએ આપ્યો છે. જ્ઞાન લેવા જતા હતા રહુગણ રાજા, અને રસ્તામાં જ ભરતજીએ એમને ઉપદેશ આપ્યો અને એ રાજાનો પણ ભરતજીએ ઉદ્ધાર કર્યો. જડ ભરતજી દેહને પૃથ્વીનો વિકાર સમજતા ભવાટવીનું વર્ણન કર્યું છે. રહુગણ રાજાને ઉપદેશ આપીને ત્યાંથી ચાલતા થયા અને પોતે સ્વેચ્છાએ શરીરનો ત્યાગ કરી અને મોક્ષ ગતિને પામ્યા છે. અદ્ભુત કથા ભરતજીની આપણે સાંભળી. એક હિરણ કે કારીન ભરત લિયો તીન દેહ. એક મૃગબાળમાં આસક્તિ થઈ ગઈ. ભરતજીને કેટલા જન્મ લેવા પડ્યા? કેટલા? 3 જન્મ લીધા. તુલસી ઉસકી ક્યા ગતિ, જો ઘર ઘર કહત કરત સ્નેહ. મૃગબાળમાં આસક્તિ હતી, 3 લેવા પડ્યા. વિચાર કરજો, અંતરમાં આસક્તિ ક્યાં છે આપણી? કેટલી જગ્યાએ જીવને ચોંટાડ્યો છે, એ બધીએથી ઉખાડવો પડશે જો હરિના ધામમાં જવું હોય તો, પરમાત્માને પામવું હોય તો. માટે સમય આવે એ પહેલા ચેતી જાવું. જો જાગત હૈ વો પાવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ. આ જન્મ તો જાગવા માટે છે, આ મંડપો બધાય જાગવા માટે નખાણા છે. માટે ચેતી જાય, જીવનું કલ્યાણ કરી લેવું, એ જ આ કથાનો હાર્દ છે. વાલા ભક્તજનો, અદ્ભુત સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ બધી કથાઓ સંભળાવે છે. આગળની કથા વાલા ભક્તજનો આપણે સાંજના સેશનમાં સાંભળશું. અને વાલા ભક્તજનો, હવે આમ તો લાલો પ્રગટવાનો છે આજે સાંજે. આવશો તમે બધા? ધામધૂમથી વાલા ભક્તજનો આપણે કૃષ્ણ પરમાત્માનો પ્રાગટ્ય ઉત્સવ આ સ્ટેજ ઉપરથી ઉજવવાનો છે. આજ પીપળ ગામના ભક્તોને ખૂબ આનંદ છે, ખૂબ હરખ છે. ત્યારે બધા જ ભક્તજનો આ મહોત્સવની અંદર ખૂબ લાભ લઈ રહ્યા છે. અનેક ભક્તોએ આમાં સેવા કરી છે, પોતાની સંપત્તિને સદગા માર્ગે વાપરી છે. આ જીવનનો અલભ્ય લાવો છે. આવા અવસરો ક્યારેક ક્યારેક જ જીવનમાં આવતા હોય છે, વારે વારે મળતા નથી. આપ સર્વે ભક્તજનો આ કથાની અંદર પધારી કથા વાર્તા શ્રવણ કરો છો, ઉત્સવનો લાભ લ્યો છો, એ જોઈને આનંદ થાય છે. કારણ કે આ વિચાર્યું નહોતું કે આ ડોમ આખો ભરાય, પણ આમ જો એકડે ઠેઠ ભરાઈ ગયો છે. હા, ખૂબ બધા ભક્તોને આનંદ છે. અને તમારા ભાઈ ક્યાં સંતો એટલા પધારે છે, દર્શન આશીર્વચનનો લાભ આપવા માટે. એ આપણા ભાગ્ય છે. ત્યારે આ જીવનનું એક સંભારણું છે, એને હૃદયની અંદર સંગ્રહી રાખીએ. એ શબ્દોની સાથે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલ કી